બેહી જાઓ ભાઈ. જેના નામ માથે 4 ગામના હિમાળે ભેગા જશે એ મેલડીના દર્શન કરવા છે. મન ટપોરણ નાગડી ને કોઈની જ ગાડી આયના આગેવાન વીર વાસંગીના ખેતલાને યાદ કરવી. પણ મોરબી કાંઠાનો રાગ છે ભાવનગર જિલ્લાની મારી પાસે આવ્યો છે ને એક મારું રેકોર્ડિંગ ગઈ નાગપંચમના દિવસે થયું છે ત્યારથી શરૂઆત કરું અને આપા રાજી થાય પણ કેવા બાપ. માતા તોરી ખરનાગણી રે રે પિતા જા હરે બાપ પિતા તારા શંકર દેવા દે રે રે सीता ने वाला रा ए वना भमरा ने वाला फूलड़ा धनोर जा अरे बाप धनर वजी नागणी तने रू माथे निखो ए वना नो कूड़ नागनो भाने दरे जना 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 घूघरा वागता
વાળ 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 મારી વેલા રે વાળ તાર 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 મારી પેઢી ને તાર વાળ 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 મારી વેલા રે વાળ તાર 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 મારી પેઢી ને તાર વિરાજા અરે બાપ વીર કે છે મન બાજો છે બાંધણીએ એ ઓલા તેતરી હો દેવને છોડાવા રે આવા આયુ નાગવાન આયુ ના એ જાવું છે અરે બાપ જાવું એ મારા શહેરમાં એ ઓલા રાજા રાવણને મારવા રે રાખડીએ રોમાણો એ અમ્મો રાખડીએ રોમાણો હેલો કોઈ ઓળખે નહીં એવા વેણ જો ખમા બાપ એ ખમા એવા વેણ જો બાપા મોરલિયું મારા વીરા માર અને એમાં ઓલા જળ હાફ જેવા નુગરા કઈ જાણે નહીં મારો મારા વીરા ખેતલા તન મોરલીનો માર અરે દીદી બોલી નાડું ધૂજવા લાગી હતી આઈ ના આગેવાન ખેતલા નાગરી માતાન વીરા તોરી ખરનાગણી અનુમલા પિતા શંકર ભગવાન જેવા દેવ પછી ધનરવતી નામની નાગણીએ તન દેણું માથે નિરખો અરે રે તું તો નવકુળ નાગનો હતો ઈ ખેતલા ભાણે
તારી મુઠ્ઠી ધૂળનો મારી મેલડી દેવી ધડી મલો ભાકની શરીરનું ધરામ મારી જોગ માયા મેલડી જાય નહીં હવા વેદની તારી લાલણી બને રે 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 અમા ભલો ભલો મારા મધરી રાજના સમયનું ધર્મ મેલડી મારી મજરી રાજનો ગજર બને મજરી રાજનો ગજર બને હાથમાં લાકડી હોય ફૂલમાં ભાતું હોય 80 વર્ષની દુહલડીનું રૂપ લઈ મોઢાની માલમાં મારી સારોડીના ઢોરાવાળી મેલડીને લોઠાના દાંત હોય બાપો જેટલા મારા વિશ્વાસી છે જેને જેને અહીંયા ઢોરે ભરો અમારી મેલડીના નામનો બંધાણો છે એની મજરી રાજના ગજરે મારી મેલડી ગોવાળી કરતી હોય કે કદાચ મારા વાળાને આંખની મારીમાં ઓછાળું આહુડું પડે અને આહુડાનો હસાબ લાવતા પાછી પડું ને તો મને સારોડી આ ઢોરે મને મેલડીને ખોટ લાગે બાબો ચાર ગામના સીમાડાની માલમાં બેઠું છે એવું તેવું ધર્મ નથી હો ઘણા માણસો વધારે ભણી ગયા એમ કહેતા હોય એકચ્યુઅલી એને આ ભૂવામાં ડાકલામાં એમાં નો માનવી માતાજીના ભૂવા ખોટા માતાજીના દાણા ખોટા માતાજીના ડાકલા ખોટા એ માણસને જઈ અને ક્યારેક એકવાર કોક જઈને કહેજો કે સારોડી એના ઢોરે આવી લાંબી આંગળી કરીને એકવાર કહી કે બેઠી મેલડી ખોટી છે એક વાર ખાલી એમ કહી કે બેઠી મેલડી ખોટી છે અને જેથી મારી મેલડી બોલે ચાર ગામના સીમાડાની મારી પર હવા વેચરી કાળી નાગેડી બનું રૂપિયા જેવડી ફેણ માંડું અને મારા સીમાડાની મારી પર ડાબા પગે ડંખ મારું અને જો મારી જગ્યાની મારી પર જમણો ઊંચો થવા દઉં ને તો મને સારોડિયાના ઢોરે મેલડીને ખોટ લાગે બાપો આંગળી સિંધન જો પોસાના હિસાબ લેતી પાછી પડું ને તેથી તો મને મહાણીને કોઈ ઓળખે લે મારી ભલાઈ આ તો મારી સારોડિયાના ઢોરા વાળે મેરડી છે કદાચ બાવડું ચાલી લે ને સરપંચ કોઈ રંગ માણા હોય એને રાજા કરીને મારી મેરડી રખડાવે જેના જેના મારી મેલડી દેવી બાવડા ચાલ્યા જેના જેના મારી મેલડી બાવડા ચાલ્યા એના રંગમાંથી રાજા બનાવ્યા કેવડા છે કેવા છે મેં તમે જોયા નથી મારા તમારા કોઈ વડવાએ જોયા નથી પણ જો ભરોહાના નામનો હૃદયની માલમાં પડ્યો હોય ને ભાઈ તો એ ટાણે આવીને ઊભી જાય છે એ ખબર છે પાછી જેના જેના મારી મેલડી ટાણા હાંસવા છે ને
એટલે દુનિયાની માલિકા કોઈ દી કઈ મારી મેલડીએ ઘટવા નથી દીધું. સત્ય ઘટનાની વાત છે. આ બેઠી મારી સારોડિયાના ઢોરાવાળી મેલડીની વાત છે. બાવળા ગામની વાત છે. બરવાળા બાવળા ગામની વાત છે. આ ક્યારે ટાણે આવીને ઉભી રહી મારા યુવાન દોસ્તો બેઠા બધાને મગજમાં લીધા રેખું છે. બાવળા ગામથી અમારા મુકેશભાઈ ના નાના ભાઈ ઘનશ્યામભાઈ નિર્દોષ હોવા છતાં એને ભાઈ સજા પડી ગઈ, જેલની સજા પડી ગઈ. ખેડાની કોર્ટમાં પણ એનો કેસ હારી ગયા. ખોટા કેસ ની મારી ભાઈ અત્યારે આપણે હારે રહેવા વાળા ક્યાં ફરે છે ભાઈ. પછી નડિયાદની સુપ્રીમ કોર્ટ ની મારી ભાઈ નો કેસ ઉતર્યો ઘનશ્યામભાઈ નો. એ સુપ્રીમ કોર્ટ ની માલિકા પણ ભાઈ નો કેસ હારી ગયા અને સજા પડી ગઈ. વકીલો બધા હાથ ઊંચા કરી નાખ્યા. હવે સજા થઈ ગઈ, આમાં કઈ અમારું ન હાલે. જજ સાહેબે જજમેન્ટ આપી દીધું અને તેથી આ છે ને મારું તમારું પહેલા સાંભળે કે ન સાંભળે સર પછી મને ખબર નથી, પણ એની કળોયો હોય ને દીકરીઓ હોય ને એનું પહેલા સાંભળે. હો મેલડી, હા એ ખબર છે. ભાઈ 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 ભાઈ. પછી અમારે ઘનશ્યામભાઈ ના ભાભી અમારે કૈલાસબેન એને મારી સારોડિયાના ઢોરા વાળી મેલડી ની કઈક માયા લાગી છે, કઈક ભરોસો બંધાણો હશે. હો મારી સાર ગામના વ્યક્તિમાને બેઠેલી મેલડી નિર્દોષ છે મારી. એનો કોઈ ગુનો નથી, એનો કોઈ વાંક નથી, એને જેલની સજા થઈ ગઈ. મારી મેલડીને ટકોર કરી. હો ફરું ફાટી ગઈ, જેલની સજા થઈ ગઈ. અને કળોય દીકરી કૈલાસભાઈ ને આંખોડાની ધાર કરી છે ને, અને સારોડિયાના ઢોરે મારી મેલડી એનો અવાજ સાંભળી ગઈ છે, એનું આહુડું જોઈ ગઈ છે કે હે મારી દીકરી, મારી દીકરી મુજાઈ ગઈ બેટા, કે મારી મુજાઈ જાવ ને નિર્દોષ છે અને એને જેલની સજા થઈ ગઈ છે. કાલે મારી અમારા સમાજમાં અમારી આબરૂ શું રે કે સાદા બાપ આજ તું રોવે છો ને, કોઈ તારો સમય લાવું તને રાજી કરી દો. નડિયાદની હાઈકોર્ટની મારી પાસે કેસ હાલી ગયો, સજા થઈ છે ને. હા હવે હા ભાઈ મારી મેલડી પાસે આવી છો, મારી મેલડી નું તને વસન છે કે મારો સમય આવે 8 દાડા નો જવા દો, અને 8 દાડાની મારી પા ઈ જજના જજમેન્ટ નો ફેરવી નાખું. મારી સારોડિયાના ઢોરા વાળી મેલડી નો હોય બાપ, જજના ઈ જજમેન્ટ ફેરવી નાખે. અને તેરી મારું ગાયેલું ગીત છે, ત્યાંથી શરૂઆત કરું. મારો વગર ધોકડાનો વકીલ બને, ઢોકળાનો વકીલ બને, જગજી મારી કોરટના પગથી આવી ઊભી રહી જાય, મેલડી રહી જાય. વગર ઢોકળાનો વકીલ તો બની જાઓ, પણ જો ઓલા જજના જજમેન્ટ નો ફેરવી નાખું ને, જેથી મને સારોડિયાના ઢોરે મને મેલડીના નામને કાળો ડાઘ લાગ્યો.
થાય પણ અણધાર્યા કરી નો દઉં તેજી તો મને મહાણને કોઈ ઓળખે હા મારી આ એક રમણીકાનો વ્યવહાર શું બાપ કોઈને ખોટું બોલું ને તેજી તો એના ખાધેલા કોળિયા મને મેળડીને હરામ હોય અમારી તાળી ફોડો મારી મેલડીના નામની તાળી ફોડો મારો બાપ આ ઢોરે બેઠી છે ને ભાઈ સરકોસ તમે રાત દિવસ જોતા નથી આના નામ માટે ધોડો છો ને ગાંડા થઈ ગયા ને બધા મંદિરના કાર્યમાં બધે તમે આના નામ માટે ધોડ્યા છો ને જે કાંઈ તમે રકમ તમારા ખિસ્સાના વાપર્યા છે પૈસા હું તમને એવું ક્યારે નહીં કહું 5000 વાપર્યા છે માતાજી 50000 નો ફાયદો આપશે એવું ક્યારે નહીં કહું પણ એક ભરોહર હૃદયની માલિકા બાંધી રાખજો રાવળદેવનો દીકરો ટકોર કરું કદાચ તમારું ઓલું 5 લાખનું દવાખાનું આવતું હોય અને તમારો ડોક્ટર નો મળી જાય મારી સારોડી એના ઢોરાની મેલડી નો હોય બાપ એનો પાછો પુરાવો આ માંડવો નાખ્યો ને ભાઈ ચિરાગભાઈ ક્યાં બેઠા માંડવો નાખ્યો ચિરાગભાઈ ક્યાં છે ઉસો વાત કરો ભાઈ હા આ માંડવો નાખ્યો ને ચિરાગભાઈ એમના ભાઈ આ રમેશભાઈ અહીં બેઠા છે રમેશભાઈ હીરાભાઈ બેઠા છે રમેશભાઈ એક ફેર મારા બાપ ઉભા થશે મારા બાપ આ જાગતો દાખલો આ રમેશભાઈ ને એક ફેર તાળી થઈ જાવ મારા બાપ આ નવો અવતાર મારી મેલડી આપ્યો 4 ડોક્ટરો એમ કહી દીધું કે 2 દિવસ કાઢે તો કાઢે આ રમેશભાઈ ભાઈ ઉભા છે ને આને ભાઈ લાઈવ માં બતાવજો ભાઈ આ ઘણા ઓલા વધારે ભણી ગયા ગ્રેજ્યુએટ ના દીકરા થઈ ગયા ને એને ખબર પડે હા આવા કટકા જો આ રમેશભાઈ છે ને 4 ડોક્ટરો એમ કીધું કે 2 દિવસ આ રમેશભાઈ નહીં કાઢે તેમ તમારી તૈયારીમાં રહેજો 4 ડોક્ટરે કીધું ડોક્ટર સાહેબ છે ભગવાનનું સ્વરૂપ છે ભાઈ પણ જ્યાં ડોક્ટર નું ભણતર પૂરું થાય ને અમારી મેલડીનો નવો એકડો ઘૂંટાય બાપો 4 ડોક્ટરે એમ કીધું કે રમેશભાઈ ને ઘરે લઈ જાઓ જે થાય સેવા કરજો અને અમારા ભરતભાઈ ની માથે ફોન આવે કે ભરતભાઈ ડોક્ટરે આ ભરતભાઈ જો ઉભા ગળામાં રૂમાલ નાખી કે ડોક્ટર સાહેબે આવું કીધું છે તેથી ભરતભાઈ અને ભુવાએ બસ હવે ભરતભાઈ અને ભુવાઈ મારી મેલડી પાસે બાપ આમ જો કકળાટ કર્યો છે હો મેલડી 4 ડોક્ટરો ના પાડી દેશે ને મળદું આવે છે તારી પાસે તેથી મારી સારોડી ના ઢોરે મેલડી બોલી દી કદાચ જો મારો ભરોહો હોય અને મરી ગયેલા મળદા નો બોલાવું ને તો સારોડિયાના ઢોરા વાળી મેલડી જોજે તારો વિશ્વા લઈ ભરોહો લઈ નીકળે અને જાય ભૂલા પડવા દેતી મારા સારોડિયાના ભોળાવાળી મેલડી એ આવાળા ધાર્મિક ભાઈ સરપંચની બોલ જોજે તારી બાનાની પટુ મારી મેલડી જાય નહીં મારા સાયા લાંબી આંગળી નો કરાય લાંબી આંગળી થઈ જાય અને ભોમાં ભાલા નો ખોઈ દે ને તો મારી સારોડિયા ઢોરે મેલડી નો હોય બા મળે નહીં મારી મેલડી ના ગુનેગાર ને મારા જાડવાનો સાયડો મળે નહીં તને કોણ મનાવે મનાવવા વાળા મારા વડવા વયા ગયા મારી મારા વડવા વયા ગયા દીવી
એ રાજુ આવશે મારી મેલડી. આઈ મંદરી રાજના સમયે મન સારોડિયાના ઢોરાવાળી મેલડીને કોણ કટોરા કરે કોણ મનાવે મારા સાયા. ઓય દાદા ખરા હજારો દુશ્મનના ટોળા માર કરતા હેલાવતા છે, પણ ભલા માણસો એ દુશ્મનની આંખમાં ઝેર ન નાખી દઉં ને તો મને સારોડિયાના ઢોરાવાળી મેલડીને ખોટ બેહે હો. મારી ઓછી મૂડીનો ભાગીયો બને મારી ઓછી મૂડીનો ભાગીયો બને આયા જો કે રાત દિવસ મેલડી નું રટન જપે અમારે સરપંચ એ આજે એની માથે મેલડી ની દિયા છે મારા બાપ. અહીંયા હોનાની નોટોનો ઘોર કરે વધાવે ફેર તાળી વધાવે મારા બાપ જોરદાર તાળીથી ધરવા ધરવા. જોઈએ મારી સારોડિયાની ઢોરાવાળી મેલડી જગતમાં છે, તારી બાનાની પૈસું મારી જાય નહીં જાય નહીં જાય નહીં. જોઈએ આવી મંદરી રાજના સમયે મારી બોલીને બીજું બોલીશ નહીં. મારી જોજે મારી મેલડી મન પારકા ગામના હિમાડે લઈ મને શેતરતી ની મેલડી. નામ નો લેવાય હો, સાળો નો કરે કદાચ લાંબી આંગળી થઈ જાય અને કોઈ આવીને એમ કહે કે સારોડિયાના ઢોરે મેલડી નથી બેઠી. હે ખાલી કોઈ એમ કહે કે બેઠી મેલડી ખોટી છે અને મારી જગ્યાની માલમાં મારી મેલડી કે વગર મોતે મારી નો નાખું ને તેથી તો મને સારોડિયાના ઢોરે મેલડી નામને ખોટ લાગે બાપડે ખોટ લાગે. જગતના સલા કરાય માનવીના સલા કરાય પણ મન સારોડિયાની ઢોરાવાળી મેલડીના સલા કરાય નહીં. મારા મુઠ્ઠી ધૂળના ધરીમલાનું ધર્મ મારી સારોડિયાના ઢોરાવાળી મેલડી મેલડી.
સાળા સાળા કરાય મારી કુડા કડિયા નીકાળી નાગણીના સાળા કરાય નહીં આ ધાર્મિક ભાઈ સરપંચ મારી દોયલી રાણી જેવી મારી કુડા કડિયાની કાળી નાગણી 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 મારી મેલડી ભીતરમાં બાબુ તારી દયાથી કામ મારું થઈ જાય તારું નામ રે લેવાથી ઓ ભીતરમાં બાબુ તારી દયાથી કામ મારું થઈ જાય તારું નામ રે લેવાથી તુજ મોરટ મારો તુજ પાય રોજ મારો હરિ દે ગુનામાં મેલડી તન સોજ મારો આકાશ સાઉન્ડ વધાવે ફેર આકાશ સાઉન્ડ તાળી વધાવ મારા બાપ જોરદાર તાળી થી હા ભાઈ ભાઈ પણ હવે કોઈ પાસે પૈસા રૂપિયાની માંગણી નથી કરતો ભાઈ પણ એક વિનંતી કરી છે મારી મેલડીને માનતા હોય અને ખિસ્સામાં હાથ નાખો અને મોબાઈલ નીકળે થોડી વાર ફેસ લાઈટ ચાલુ કરો છે મારા બાપ ખિસ્સામાં હાથ નાખો તો માતાજી મોબાઈલ આપ્યો હોય તમારી કુળદેવી આ લાઇટિંગ છેડા સુધી હો છેડા સુધી ઠેઠ છેડા સુધી હજી બરોબર લાઈટો નથી મારા બાપા હજી સતનો દીવો મેરડી માનો સારુડિયાના ઢોરે રે મળે અરે રાખજે લાજાળી લાલ તને સોમરે મેલડી પૂજાતા હોય જેના હૃદયમાં અરે સુખ સાલ ખાતા હોય એના આંગણે જેવારે લખજે લેખ મેલડી લખજે તારા હાથે હાથે જય મેલડી જેવારે લખજે લેખ મેલડી લખજે તારા હાથે અમે તો જીવન છોડ્યું મેલડી તારી માથે અમે તો જીવન જીવું મેલડી તારી માથે એ સુખનો હોનાનો સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માતાએ દુનિયાથી જોતી રહી આપ્યું સારા હાથે
આ સરવતી મોજ આવી જા ભાઈ અરે ઘટવા નથી દીધું માએ અમને કોઈ વાદે જગત આખું જોતું રહી જાય આખું સારા છે સાજીની નોંધો કંકુડા ઘોડાના મન બગલા દેખાણા એ આ સરપંચ કંકુડા ઘોડાના મન બગલા દેખાણા ઝાલરના ધડકારે મારી મેળી રમવા આવ્યા આ સરપંચ ઝાલરના ધડકારે મારી મેળી રમવા આવ્યા એ આ મારા સરપંચની હોનાની નોંધો જન કોણ બીજું રોગે મેલડી 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 ના રાખો જન કોણ બીજું રોગે મારી ભેળી રેડી મારી મેલડી માં જેની ભેળી રેડી મારી મેલડી માં હથેળી માં રાખે મારી મેલડી મને કોઈ અહીંયા કઈ કીધું નથી ભાઈ કે કોઈ પૈસા ભેગા કરવા માટેનો આ કાર્યક્રમ નથી ભાઈ અહીંયા તો માતાજીની ખૂબ દિયા છે પણ એટલા બધા માણસને મારી પાસે મારી સારોડિયાના ઢોરાવાળી મેલડીની હાજરી થઈ છે વધારે નહીં મારે ખાલી 21 500 ના બોલ જોતા કોણ એમ કહે છે કે રાવળદેવ આલ્યો મને આપ્યું છે ને મારે આપવું છે ધન્યવાદ એક સારોડિયા ઢોરાની મેરડી છું બાપ જે મારો ભાવ લઈને દોડે છે એમના ભાવમાં કપાવા દઉં તીધી તો મને મેરડીને કોઈ આમાં બોલીને બીજું બોલું ને આ જગ્યામાં ખાધેલા કોળિયા મને મેરડીને હરામ હોય મહેશભાઈ ફલગામડા તરફથી અહીં પેલો બોલાવે છે વનવાળા મેરડીમાં નંબર બીજો બોલાવે છે બાવળા મુકેશભાઈ તરફથી અહીંયા ત્રીજો બોલાવે છે ફટાફટ હો બાપ 21 બોલ જોતા છે જેને જેને મેલડી આપ્યું એની વાત છે મારો બાપ હા સરદાર બાયોકોલ મેહુલભાઈ તરફથી ચોથો બોલાવે છે ધન્યવાદ અમારી થોડી વાર આમ તો મારી મેલડીના નામને થોડાક બોલ લેવા જેને જેને માતાજી આપ્યું એની વાત છે મારો બાપા વાહ વાહ વનવાળા મેલડીમાં નામ થાય પાંચમો બોલ પટેલ ઇલેક્ટ્રોનિક